देवों सेनापति श्री शिवनंदन कार्तिकेयजी द्वारा श्री स्तंभेश्वर महादेव की स्थापना श्री महिषागर संगम गुप्त तीर्थ कावी कंबोई ए थई हती। आ स्थल गुप्त तीर्थ और संगम तीर्थ तरीके पण ओळखाय छे। गुप्त तीर्थ तरीके जाहिर थवा पाछळ पण एक कथा छे, जेना अनुसार ज्यारे पृथ्वी परना बधा तीर्थ एकत्र थई एक वार ब्रह्माजी पासे गया। ब्रह्माजी बधा तीर्थ साथे जोई खुश थया। तीर्थोए बधामां श्रेष्ठ तीर्थ कोण ते बाबते जणाववा कह्युं, जेथी ब्रह्माजीए खूब विचार कर्या बाद कंईक न समज पड़ता तीर्थोने ज ए बाबते जणाववा कह्युं। त्यारे सर्व तीर्थ मौन रह्या, पण स्तंभेश्वर तीर्थ पोते श्रेष्ठ होवानुं जणाव्युं, कारण के त्यां दरियाई अने मही नदी संगम उपरांत देवोना सेनापति द्वारा स्थापित शिवजीनो पण वास छे। आ सांभળી धर्मदेवे आवा अहंकारी वचनना बदले स्तंभेश्वर तीर्थने श्राप आप्यो के तमे तीर्थ तरीके क्यारेय पण प्रसिद्ध नहीं थाओ, तमारी सिद्धिओ हमेशा गुप्त रहेशे। અહીં દર્શન કરવા માટે ભરૂચ, નર્મદા, સુરત, ખેડા, વડોદરાના જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, યુપી, રાજસ્થાન વગેરેમાંથી પણ ભાવિકો શ્રદ્ધાપૂર્વક આવે છે। પૂજા અર્ચના, અભિષેક, દર્શન, પ્રદક્ષિણા જેવી ધાર્મિક વિધિઓ કરી શકે છે અને અલૌકિક આનંદનો અનુભવ કરી શકે છે। લોકવાયકા મુજબ શિવનંદન શ્રી કાર્તિકેયજી દ્વારા તારકાસુરનો વધ થયો, પરંતુ ત્યારબાદ તેમને એક શિવ ભક્તનો સંહાર કર્યાનું દુઃખ થવા લાગ્યું। તેના પ્રાયશ્ચિત રૂપે તેમણે શિવલિંગની સ્થાપના કરી। અહીં વર્ષો સુધી તપ કર્યું અને શિવજીને પ્રસન્ન કર્યા। ભગવાન શંકરના પરમ પરાક્રમી પુત્ર શ્રી કાર્તિકેયજી સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી વ્યક્તિ આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા તેની સઘળી મનોકામના પૂર્ણ થાય છે। સ્તંભેશ્વર મહાદેવ શિવલિંગ દરિયામાં દરરોજ 2 વખત સ્વયં અભિષેક પામે છે। આ પ્રકારનું શિવલિંગ એક અદ્ભુત કહી શકાય। દિવસમાં 2 વખત દર્શન આપે છે। સ્તંભેશ્વર મહાદેવ પહોંચવા જવા માટે ભરૂચથી જંબુસર રોડ માર્ગેથી જવાનું છે, અથવા તમે વડોદરાથી પણ રોડ માર્ગે આવી શકો છો। ભરૂચથી જંબુસર 52 કિલોમીટરના અંતરે આવેલ છે અને જંબુસરથી 30 કિલોમીટરના અંતરે રોડ માર્ગેથી સ્તંભેશ્વર મહાદેવ જવાય છે, જે મહીસાગર સંગમ તટ પર દરિયા કિનારે આવેલું છે।